આણંદથી આ પૂરી ઘટના સામે આવી હતી, જેણે પૂરા ગુજરાતને હચમચાવી દીધું હતું। વાંસદ નજીક 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવાઈ હતી। જો કે આ બાળકીને આખરે ન્યાય મળી ગયો છે। દુષ્કર્મનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર સુરેશ જે રાક્ષસી કૃત્ય કર્યું તે બદલ આખરે તેને મૃત્યુની સજા મળી છે। તેને ઠાર કરી દેવામાં આવ્યો છે। 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસનું એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે। આરોપીએ પહેલા એલસીબી પોલીસ પર હુમલો કર્યો હતો। આરોપીએ હુમલો કરતા 2 પોલીસ જવાન ઇજાગ્રસ્ત પણ થયા। જવાબી કાર્યવાહીમાં પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર થયો છે। મહત્વનું છે કે વાંસદ સ્ટેશન ટિકિટ બારી નજીકથી રાત્રે એક પરિવાર પોતાની 4 વર્ષની દીકરી સાથે લઈને સૂતો હતો, જ્યાંથી સુરેશ વિઠ્ઠલ પરમાર નામનો શખ્સ બાળકીને ઉઠાવી જાય છે। જો કે પરિવારને બાળકી ન દેખાતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં સવારે વાંસદ રેલવે સ્ટેશનથી 200 મીટર દૂર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીના મોઢા પર ઘા મારીને તેને છૂંદી નાખવામાં આવ્યું હતું। આ પ્રકારનું મોત આ માસૂમ બાળકી પર આ નિર્દોષનો આખરે શું દોષ, જ્યારે તેના શરીર પર કપડાં પણ નહોતા। આ સમગ્ર મામલો સામે આવતા જ પોલીસ તુરંત જ એક્શન મોડમાં આવી ગઈ, કેમ કે નાનકડી બાળકીની વાત હતી। પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ ફેંદી નાખ્યા અને આખરે આરોપીને શોધી લીધો। સીસીટીવી દ્રશ્યોમાં આ હેવાન બાળકીને ઉઠાવીને લઈ જતો હોય તે જોવા મળ્યું હતું અને તેના જ આધારે પોલીસે તપાસ પણ તેજ કરી, જેમાં આરોપીને પકડીને પોલીસ જ્યારે આવી રહી હતી ત્યારે સુરેશ ઉલટી આવતી હોવાનું બહાનું કાઢ્યું। તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસે કાર થોભાવી હતી। જો કે તકનો લાભ લઈને સુરેશે ચપ્પુથી 2 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। જો કે આ સમયે પીએસઆઈ સાથે પણ હાથાપાઈ થઈ અને તે દરમિયાન જ પોલીસે ગોળી મારતા સુરેશ વિઠ્ઠલ પરમાર ઠાર મરાયો। આણંદમાં 4 વર્ષની બાળકીનો રેપ બાદ તેને મોતના ઘાટ ઉતારવામાં આવી અને આરોપીને જ્યારે પોલીસે પકડ્યો ત્યારે એન્કાઉન્ટરમાં તેનું મોત નીપજી ચૂક્યું છે। અત્યારે ઘટના સ્થળે એફએસએલની ટીમ છે જે કાર્યવાહી કરી રહી છે। સ્થાનિક જે પોલીસ કે જેમણે એન્કાઉન્ટર કર્યું તેમની સાથે રહીને એફએસએલની ટીમ અત્યારે કાર્યવાહી કરી રહી છે। મહત્વની વાત એ છે કે રેલવે સ્ટેશન ઉપર એક શ્રમિક પરિવાર જેની 4.5 વર્ષીય જે દીકરી છે તેનું અપહરણ સુરેશે કર્યું અને એ ત્યારબાદ તેને દૂર લઈ જઈ તેની સાથે રેપ કરવામાં આવ્યો। એવી હજી જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તે હજી આવવાનો બાકી છે, પરંતુ ત્યારબાદ તેનું મોઢું પણ કચડી દેવામાં આવ્યું અને બાળકીના નીચેના ભાગના જે કપડાં હતા તે નહોતા, એટલે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકનું રેપ બાદ તેને મોતના ઘાટ ઉતારવામાં આવી। આરોપી સુરેશ કે જેને પકડી લેવામાં આવ્યો તેને અહીંથી જ જે પોલીસ છે એ લઈ જઈ રહી હતી તે દરમિયાન તેણે ઉલટીનું બહાનું કર્યું અને તે પોલીસની ગાડીમાંથી બહાર નીકળ્યો। તેની પાસે જે હથિયાર કે જે તેની પાસે છુપાવેલું હતું એટલે કે જે છરી હતી તેનાથી 2 પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો અને જવાબી કાર્યવાહી દરમિયાન જે પોલીસ છે તેમણે પહેલાં તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તે સમજાવટમાં ન આવતા અંતે તેને 2 ગોળી મારવામાં આવી અને એ ગોળી એક તેના પગના ભાગે લાગી, જ્યારે જે બીજી ગોળી છે એ તેના માથાના ભાગે લાગી। જે ઇજાગ્રસ્ત 2 પોલીસ અને આરોપીઓને જે નજીકની સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા, જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો। મહત્વની વાત એ છે કે હૈદરાબાદ કાંડ બાદ આ બીજી એવી ઘટના ગુજરાતમાં બની છે કે જે આરોપી જે છે એને એન્કાઉન્ટર કરવામાં તેનું જે મોત છે એ નીપજ્યું। જે એન્કાઉન્ટર કરનાર જે પોલીસ છે તે પણ ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન પણ કરીએ અને એમને પૂછીએ, સર એન્કાઉન્ટર આપે કર્યું, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી? નો કોમેન્ટ્સ। હાલ પોલીસ કશું અત્યારે બોલવા માટે તૈયાર નથી, પરંતુ જે આરોપી છે તેણે પહેલાં પોલીસ ઉપર હુમલો કર્યો અને પોલીસે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સમજાવટમાં ન આવતા અંતે પોલીસે તેને 2 ગોળી મારવી પડી। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, આણંદ।